વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે. આજે આપણે ધોરણ 10 સમાજ વિદ્યાનું ચેપ્ટર નંબર 8 ભણીએ છીએ. ચેપ્ટરનું નામ છે કુદરતી સંસાધન. આ ચેપ્ટર બોર્ડમાં 3 માર્કનું પૂછાય છે. સૌથી પહેલા કુદરતી સંસાધન, તો આપણે આ બંને શબ્દને છૂટા પાડીએ તો કુદરતી એટલે શું અને સંસાધન એટલે શું? તો કુદરતીનો આપણા બધાના મગજમાં એક વસ્તુ છે કે જે કુદરત દ્વારા મળે એને કુદરતી કહેવાય. તો નવો સવાલ એ આવે, સંસાધન એટલે શું? તો બહુ સિમ્પલી છે. સંસાધન એટલે માનવની જરૂરિયાતને પૂર્ણ કરે અને માનવ જીવનને સુખી સમૃદ્ધ બનાવે એવા સાધનને. સંસાધન એટલે કોઈ એક વસ્તુ નહીં, જે વસ્તુ તમારી જરૂરિયાતને પૂર્ણ કરે છે. તમને ભૂખ લાગી છે, તમે ભૂખ્યા થયા છો, ત્યારે ભોજન એ આપણી જરૂરિયાત છે. ભોજન એ આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે, તો એક સંસાધન થઈ ગયું. જે સંસાધન આપણી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે અને એ ભોગવવાથી, એના ઉપયોગ કરવાથી અથવા એને ઉપયોગના દ્વારા આપણા જીવનમાં ઉતારવાથી આપણું જીવન જો સુખી અને સમૃદ્ધ બને છે, તો એ બધું આપણું સંસાધન છે. આપણે રસ્તામાં જતા હોઈએ અને ગાડીમાં પેટ્રોલ ડાલવું પડે, તો એ પેટ્રોલ આપણી એ સમયની શું છે? જરૂરિયાત છે. ગાડીમાં પેટ્રોલ છે તો આપણું જીવન કેવું થાય છે? સુખી સમૃદ્ધ. આપણે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે, તો એ ચોક્કસ સમય માટે પેટ્રોલ એ આપણું સંસાધન છે. વરસાદ પડતો હોય અને આપણને બહુ વરસાદમાં ક્યાંક જવું હોય ને ન જવા મળે તો છત્રી છે, 4 વ્હીલ છે, એટલે જે પણ વસ્તુ જે સમયે આપણી જરૂરિયાત પૂર્ણ કરે છે અને આપણા જીવનને શું બનાવે છે? સુખી સમૃદ્ધ. એવા દરેક સંસાધનને, એવા દરેક વસ્તુને સંસાધન કહે છે. ફરીથી કહી દઉં, સંસાધન દરેક સમયે દરેક સ્થળે બદલાતું રહે છે. કોઈ એક વસ્તુ કે કોઈ એક ચોક્કસ પદાર્થને સંસાધન કહેવામાં આવતું નથી. તો આ રીતે આપણે સંસાધન વિશે સમજ્યા. તો ફરીથી કુદરતી સંસાધન એટલે શું? તો કુદરત દ્વારા મળતા સંસાધનને કુદરતી સંસાધન કહે છે અને સંસાધન એટલે માનવની જરૂરિયાતને પૂર્ણ કરે અને માનવ જીવનને સુખી સમૃદ્ધ બનાવે એવા સાધનને સંસાધન કહે છે. આજનો આપણો નવો સવાલ છે સંસાધનોના ઉપયોગો. સંસાધન આપણને અલગ અલગ રીતે ઉપયોગી થાય છે. હમણાં જ મેં તમને કીધું કે સંસાધન એટલે આપણી જરૂરિયાતને પૂર્ણ કરે, તો આપણને મળતી જરૂરિયાતો એ અલગ અલગ સ્વરૂપમાં હોય છે. આજનો સંસાધનનો ઉપયોગો, આ સવાલ બોર્ડમાં 2 માર્કનો પૂછાય છે. મિત્રો યાદ રાખજો, સંસાધન આપણને અલગ અલગ રીતે ઉપયોગી થાય છે. મેં હમણાં જ કીધું હતું, કોઈ એક રીતે ઉપયોગી નથી. સંસાધન સમયે અલગ અલગ હોય છે. તો આ સંસાધન આપણને બહુ મહત્વના 3 રીતે ઉપયોગી થાય છે. ફરીથી કહું છું, સંસાધન આપણને 3 રીતે ઉપયોગી થાય છે. પહેલું છે ખોરાક તરીકે, બીજું છે કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજું છે શક્તિના સંસાધન તરીકે. તમારામાંથી કેટલાક મિત્રોને વિચાર આવશે, સાહેબ સંસાધન ખોરાક તરીકે કઈ રીતે ઉપયોગી થાય છે? તો ખોરાક તરીકે એટલે કે કુદરતી રીતે જે પણ ફળો પાકે છે, આપણે બધા ખેતરોમાં ખેતી કરીએ, ઝાડ ઉગાડીએ, પણ એની પર જે ફળ થાય છે, આ બધા ફળ કુદરતી છે. તો એ જેટલા પણ કુદરતી ફળો થાય છે, પછી ખેતી કરીએ ત્યારે અંદર જમીનની અંદર એક દાણો વાવીએ, હજારો દાણા ઉગે છે. તો એ ખેતી. પાલતુ પ્રાણીઓમાંથી નીકળતું દૂધ, એમનું માંસ, જળચર પ્રાણીઓનો પણ કેટલીક જગ્યાએ ખોરાક તરીકે ઉપયોગ થાય છે, અને મધમાખીનું મધ, આ બધું સંસાધન છે. પણ આને આપણે સીધો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? ખોરાક તરીકે. બીજો છે કાચા માલના સ્ત્રોત. સંસાધન આપણને કેટલાક ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. આપણે કેટલોક પણ વ્યવસાય કરવો હોય, કોઈ પણ ઉદ્યોગ કરવો હોય, તે ઉદ્યોગોમાં કાચો માલ જોઈએ. પંખો બનાવવો હોય તો મારે લોખંડ જોઈએ. લોખંડ વગરનો પંખો સંભવ નથી. મારે દિવાલ બનાવી છે તો એની માટે કાચો માલ મારે શું જોઈએ? ઈંટ. અને ઈંટ માટે કાચો માલ શું જોઈએ? માટી. તો આવા ઘણા બધા ઉદ્યોગો છે કે જેનો કાચો માલ આપણને કોણ પૂરું પાડે છે? કુદરતી સંસાધન. હવે એવા કયા? તો બોલે જંગલમાંથી મળતી વસ્તુઓ. જંગલમાંથી શું મળે છે? તો લગભગ છેલ્લા 2-5 વર્ષથી 8મામાં, 7મામાં, 6મામાં, 5 અને 9મામાં પણ તમે ભણ્યા હતા કે જંગલોમાંથી આપણને સાગ અને સાલનું લાકડું મળે છે, જેમાંથી આપણે ફર્નિચરો બનાવીએ છીએ, ઇમારતો બનાવીએ છીએ. કેટલાક પ્રદેશોમાં લાકડાની ઇમારતો હોય, લાકડાનું મકાનો હોય. તો ત્યાં લાકડું શું થઈ ગયું? કાચા માલના સ્ત્રોત. એક ઉદ્યોગોનું મહત્વ. ચલો, એના પછી બીજી વસ્તુ છે ઊન. પશુ પંખીના શરીર પરથી નીકળવામાં આવતું, ઘેટા બકરાની છાલ ઉપરથી નીકળવામાં આવતું રૂ, ઊન, એ પણ આપણને છે, જેનાથી આપણે કાપડ બનાવીએ છીએ, ચામડા.
આપણે જે પટ્ટા પાકીટો બનાવીએ છીએ એ ચામડામાંથી બને છે, એ પશુ પંખીના ચામડામાંથી બને છે. પછી માંસ, આજે આપણે ત્યાં માંસનો પણ વ્યવસાય થાય છે. તો એ માંસ અને ઘણા બધા ખનીજો, આ બધા જેટલા પણ ખનીજો છે એ બધા ખનીજો આપણને કુદરત દ્વારા મળે છે. આપણે એમાં કંઈક પ્રોસેસ કરી અને એને મનુષ્યને એટલે કે આપણને ઉપયોગી બનાવીએ છીએ, એટલા માટે કાચા માલનો સ્ત્રોત છે. જ્યારે ત્રીજું છે શક્તિના સંસાધનો. સંસાધનમાં આપણને ત્રીજું કામ કે શક્તિ, બોલે કેટલાક વ્યવસાયોમાં કેટલાક ઉદ્યોગોમાં આપણને ચલાવવા માટે કામમાં આવે છે, જેમ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, સૂર્યપ્રકાશ, પવન, ભરતી ઉર્જા, જેમાંથી આપણને ઉર્જા મળે છે, જેમાંથી આપણને ઉષ્મા મળે છે અને એનો ઉપયોગ આપણે વાહન વ્યવહારમાં ઉદ્યોગોમાં કરીએ છીએ. અને આ રીતે શક્તિના સંસાધનો આપણને અલગ અલગ રીતે ઉપયોગી થાય છે. તો આમ સંસાધનોના ફરીથી કહી દઉં 3 ઉપયોગી છે: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને સૌથી છેલ્લે હતું શક્તિના સંસાધન તરીકે થાય છે. ક્વેશ્ચન નંબર 3, સંસાધનના પ્રકારો. આપણે આગળ જોઈ ચૂક્યા હતા કે સંસાધન એટલે શું, સંસાધનના ઉપયોગ એટલે શું, અને હવે આપણે ભણીશું સંસાધનોના પ્રકાર. બોર્ડમાં આ સવાલ 3 માર્કનો પૂછાય છે કે સંસાધનોના પ્રકારો વિશે માહિતી આપો, સંસાધનોના પ્રકારો જણાવો અથવા સંસાધનોના પ્રકારોની સમજૂતી આપો. તો બાળકો, સંસાધનોના 3 પ્રકાર છે. પહેલું માલિકીના આધારે, બીજું વિતરણના આધારે અને સૌથી મહત્વનું ત્રીજું છે પુનઃપ્રાપ્તિના આધારે. ફરીથી કહી દઉં, સંસાધનોના 3 પ્રકાર છે: માલિકીના આધારે, વિતરણના આધારે અને ત્રીજું પુનઃપ્રાપ્તિના આધારે. સંસાધનના પ્રકારો. સંસાધનના 3 પ્રકારો છે. પહેલું માલિકીના આધારે, બીજું વિતરણના આધારે અને ત્રીજું પુનઃપ્રાપ્તિના આધારે. તો માલિકીના આધારે સંસાધનને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જે સંસાધનને માલિકીના આધારે નક્કી કરે છે એને માલિકીના આધારેના સંસાધનો કહે છે. એનો પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંસાધન. જે સંસાધનનો માલિક કોઈ વ્યક્તિ જ હોય, કોઈ વ્યક્તિગત માલિકીનું સંસાધન, એને વ્યક્તિગત માલિકીનું સંસાધન કહે છે. જેમ કે જમીનનો કોઈ એક માલિક હોય, મકાન વગેરે. બીજું છે રાષ્ટ્રીય સંસાધન. જે સંસાધનનો માલિક કોઈ રાષ્ટ્ર એટલે કે દેશ હોય તો એને રાષ્ટ્રીય સંસાધન કહે છે, જેમ કે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપારો વગેરે. ત્રીજું સંસાધન છે વૈશ્વિક સંસાધન. જે સંસાધનનો માલિક વૈશ્વ એટલે રાષ્ટ્ર, દેશ, દુનિયા હોય તો એને વૈશ્વિક સંસાધન કહે છે. અને આમાં દુનિયાના લોકોના સહકારથી જે સંસ્થાઓ ઊભી કરવામાં આવે છે, જેને આપણે યુનાઇટેડ નેશન્સ કે એવી સંસ્થાઓ કહે છે, આ બધાને માલિકીના સંસાધનને કયું કહેવાય છે? વૈશ્વિક સંસાધન. બીજા નંબર પર આવે છે વિતરણના આધારે. તો મિત્રો, વિતરણના આધારે 4 પ્રકારના સંસાધનો નક્કી થયા છે. પહેલું છે સર્વસુલભ સંસાધન. જે સંસાધન વાતાવરણના વાયુના સ્વરૂપમાં આપણને મળે છે, કે જેને મેળવવા માટે આપણે કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. જેમ કે ઓક્સિજન. ક્યારે આપણે નાક ઊંચું લઈને ઓક્સિજન ગોતવા ગયા? ના, એ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ ગયું છે. એના માટે આપણે કોઈ પ્રયાસ નથી કર્યો. મોઢા પર રૂમાલ બાંધ્યો હોય, અત્યારે તો કોરોના ચાલે છે એટલે આપણે મોઢા પર રૂમાલ બાંધીએ છીએ, પણ આપણે ગોદડું ઓઢીને પણ સૂતા હોઈએ તો પણ આપણને સાવ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. એવા સંસાધનને શું કીધું છે? સર્વસુલભ સંસાધન. બીજા નંબરનું છે સામાન્ય સુલભ સંસાધન. જે સંસાધન સામાન્ય રીતે પ્રાપ્ત થઈ જાય છે, જેને મેળવવા માટે બહુ પ્રયાસો કરવામાં આવતા નથી, જેમ કે હવા, પાણી, જમીન, મકાન વગેરે. ત્રીજું છે વિરલ સંસાધન. જે સંસાધનનું સ્થાન દુનિયામાં મર્યાદિત છે, જેમ કે કોલસો, ખનિજ તેલ, યુરેનિયમ, કુદરતી વાયુ, આ બધાના સ્થાનો નિશ્ચિત છે, એટલા માટેનું નામ છે વિરલ સંસાધન. અને સૌથી ચોથું છે એકલ સંસાધન. આ નામ પરથી જ તમને ખબર પડશે, એકલ એટલે 1-2 જગ્યાએ જો, દુનિયામાં માત્ર 1-2 સ્થળે જ છે. એવું સંસાધનનું નામ છે ક્રાયોલાઇટ સંસાધન. આ ક્રાયોલાઇટ સંસાધન દુનિયામાં માત્ર ગ્રીનલેન્ડમાં જ થાય છે. 2 પ્રકાર થયા. ત્રીજો પ્રકાર છે પુનઃપ્રાપ્તિના આધારે. તો પુનઃપ્રાપ્તિના આધારે સંસાધનોના 2 પ્રકાર છે. એક છે નવીનીકરણ સંસાધન અને બીજું નામ છે અનવીનીકરણ સંસાધન. ચોક્કસ સમયમાં આપમેળે નિર્માણ પામે, ફરીથી કહું છું, ચોક્કસ સમયમાં આપમેળે નિર્માણ પામે એવા સંસાધનને નવીનીકરણ સંસાધન કહે છે. જેમ કે ઝાડ, પાન. કોઈ પણ ઝાડ પરથી પાન પડે, એ પાન ફરી પાછું ક્યારે ઉગશે? બોલે કોઈ ચોક્કસ સમય,
અને બીજું આપમેળે જ ઉગશે, એને કોઈ ઉગાડવાનો પ્રયાસ કરતો નથી, એ પોતાની જાતે જ ઉગશે. એટલા માટેનું નામ છે નવીનીકરણ સંસાધન. બીજું છે અનવીનીકરણ સંસાધન. એકવાર ઉપયોગમાં લઈ લીધા પછી બીજી વાર ઉપયોગમાં ન લઈ શકાય એવા સંસાધનને અનવીનીકરણ સંસાધન કહે છે. મિત્રો, નવીનીકરણ અને અનવીનીકરણને બોલવાની હું એક અલગ રીતે રખાવું છું. કોઈ મને પૂછે નવીનીકરણ તો હું શું કહું છું? નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ સંસાધન. તો ફરીથી કહી દો, અનવીનીકરણ સંસાધન એટલે કે એકવાર ઉપયોગમાં લીધા પછી બીજી વાર ઉપયોગમાં ન લઈ શકાય એવા સંસાધનને અનવીનીકરણ સંસાધન કહે છે. દાખલા તરીકે ખનિજ તેલ અને કોલસો. તો આ હતો આપણો સવાલ સંસાધનોના પ્રકાર. તો સંસાધનને 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યું હતું: માલિકીના આધારે, વિતરણના આધારે અને ત્રીજું હતું પુનઃપ્રાપ્તિના આધારે.